નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। ઉત્તરાયણ પર્વ પર પતંગબાજી માટે સાનુકૂળ વાતાવરણ રહેશે। રાજ્યમાં 8 થી 25 કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન। ખેડૂતોની હાલત કફોડી। મોડાસા અને ધનસુરા પંથકમાં બટાકામાં સુકારાના રોગથી ચિંતા। નવા ચણાની આવક। અમરેલીના માર્કેટિંગ યાર્ડમાં સિઝનના નવા ચણાની આવક નોંધાઈ। પતંગ અને દોરીના ભાવમાં કોઈ વધઘટ નહીં। ડિઝાઇનર પતંગ અને મોટરવાળી ફિરકીની આ વખતે માંગ વધી। અમદાવાદના કોટ વિસ્તારમાં ધાબા ભાડે આપવાનો ટ્રેન્ડ। એક દિવસનું ભાડું રહે છે 20 થી 45 હજાર રૂપિયા। સમાચારોની શરૂઆત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો પરંપરાગત ખેતી છોડી હવે ઓછી મહેનતે વધુ નફો કમાવી આપતી ફૂલની ખેતી કરવાનું શરૂ કર્યું છે, જેમાં સૌથી વધુ વાવેતર ગુલાબ અને ગલગોટાનું વાવેતર જોવા મળી રહ્યું છે। 12 માસની ખેતી હોય, ખેડૂતોને મોટો આર્થિક ફાયદો થાય છે તો સ્થાનિક માર્કેટમાં જ ફૂલોનું વેચાણ થઈ જતું હોય છે। હાલ જિલ્લામાં ગુલાબનું 29 હેક્ટરમાં વાવેતર તો ગલગોટાનું 82 હેક્ટરમાં જોવા મળી રહ્યું છે। અમદાવાદના રાયપુર, ખાડિયા અને ઢાઢની પોળમાં ધાબા ભાડે આપવાનો ટ્રેન્ડ વર્ષોથી છે। અહીં એક દિવસનું ભાડું 20 થી 45 હજાર સુધી એટલે કે 2 દિવસનું ઘણું એટલે સ્વાભાવિક રીતે જ 70 થી 80 હજાર થઈ જાય। દેશ વિદેશથી અમદાવાદમાં ઉત્તરાયણ ઉજવવા આવતા લોકોમાં ધાબા ભાડે આપવાનો ક્રેઝ છે। દર વર્ષે ઉત્તરાયણે કોટ વિસ્તારમાં 2000 થી વધુ ધાબા ભાડે અપાય છે। ઉત્તરાયણ પહેલા પોળમાં ધાબાનું એડવાન્સ બુકિંગ થઈ જાય છે। બીજી તરફ વાત કરીએ તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાયમી અધિકારીઓ, અધ્યાપકો, કર્મચારીઓની વર્ષોથી અછત હોવાના કારણે કરારી કર્મચારીઓ પર નિર્ભર રહેવું પડે છે। યુનિવર્સિટીમાં શૈક્ષણિક અને બિન શૈક્ષણિક બંને મળી 372 કાયમી જગ્યાઓનું મહેકમ છે। જો કે તેમાંથી 153 કાયમી જગ્યાઓ ખાલી છે, જે જગ્યાઓ પર ભરતી ન થતાં શૈક્ષણિકમાં વિઝિટિંગ લેક્ચરર વિદ્યાર્થીઓને ભણાવે છે તો બિન શૈક્ષણિકમાં 285 કર્મચારીઓને ખાનગી એજન્સી મારફત કરાર પર રાખવાની ફરજ પડી રહી છે। ઉત્તરાયણ પર્વની હવે ગણતરીના દિવસો બાકી છે। યુવાનો પતંગ અને ફિરકીની ખરીદીમાં અત્યારથી જ વ્યસ્ત જોવા મળી રહ્યા છે તો બજારમાં પણ નવી પતંગ અને ફિરકીઓનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે। મકર સંક્રાંતિ પર્વને ઉજવવા નાના બાળકોથી લઈ યુવાનો અને મોટેરાઓમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે। યુવાનોએ દોરી અને પતંગની ખરીદી કરવાનું અત્યારથી જ શરૂ કરી દીધું છે। હિંમતનગરના હડિયોલ પંથક સહિત જિલ્લાના કેટલાક વિસ્તારોમાં રોકડિયા પાક તરીકે ખેડૂતોની પહેલી પસંદ બટાકામાં સુકારાના રોગના પગપેસારો થતા ખેડૂતોને મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। સુકારાનો રોગ એવો છે કે એક ખેતરમાં પગપેસારો કરતા બાજુના ખેતરોમાં પણ તેની દહેશત રહે છે। સુકારાનો ભોગ બનેલ બટાકાની સાઇઝ હાલમાં 30 મીમી છે અને કોન્ટ્રાક્ટ 45 મીમીથી ઉપરના બટાકાનો છે, જેથી કંપનીઓ આ માલ ખરીદનાર નથી તે નક્કી છે। બીજી તરફ નજર કરીએ તો ઉત્તરાયણ આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને શનિવારે પણ બાળકો, યુવાનોને પતંગ ઉડાડવાનો મોકો મળી રહેવાનો છે। ત્યારે પતંગ દોરીના ભાવ પણ ગત વર્ષ જેટલા જ હોવાનું અને પતંગ રસિયા મન મૂકીને નવી વેરાયટી સહિત પારંપરિક ચીલ, ખંભાતી પતંગ અને દોરીની ખરીદી કરશે તેવું વેપારીઓ દ્વારા જણાવાઈ રહ્યું છે। વેપારીઓના મતે પતંગ અને દોરીના વ્યવસાયમાં હજુ ઓટ આવી નથી। અમરેલી માર્કેટિંગ યાર્ડમાં સિઝનના નવા ચણાની આવક થઈ હતી। અહીં ચરખાના ખેડૂતોને પ્રતિ મણનો ભાવ ₹1081 મળ્યો હતો। યાર્ડમાં સિઝનના નવા ચણાની આવક થતાં વેપારીઓએ તેમને વધાવી હતી। આમ ખેડૂતોને સારો ભાવ મળતા ખુશીનો માહોલ છવાયો હતો। નવા ચણાની ખરીદી વેપારી પ્રતિ મણ પેટે ₹1081 સુધીમાં ખરીદી કરી હતી। સિઝનના નવા ચણાની આવક થતાં વેપારીઓએ તેમને આવકારી હતી।
મોડાસાના દક્ષિણી વિભાગના ગામડા ધનસુરા તેમજ ધનસુરાના જાલમપુર અને વડાગામ પંથકમાં છેલ્લા 4 દિવસથી બટાકામાં સુકારાનો રોગ આવતા બટાકાના ખેતરો સુકારાના અજગરી ભરડામાં આવતા ખેડૂતોની હાલત કફોડી બની છે. બજારમાંથી મોંઘા બિયારણ લાવીને પાક તૈયાર થવાના સમયે પાછોતરો સુકારો આવતા ખેડૂતો દેવાના ડુંગર તળે ઢકેલવાની દહેશત ફેલાઈ છે. ખેડૂતોએ પિયત આપવાનું ટાળીને જરૂરી દવાનો છંટકાવ કરવાનો અનુરોધ કર્યો હતો. બીજી તરફ વાત કરીએ તો ઉત્તરાયણમાં ગુજરાતીઓને એક જ સવાલ હોય છે કે પવન કેવો રહેશે. પતંગ દોરી, ફટાકડા, ઊંધિયા, જલેબીનો ખર્ચો કર્યા બાદ જો પવન ન હોય તો કોઈ મજા નથી. ઉત્તરાયણની આખી મજા પવન છે, નહીં તો આખો તહેવાર ફીકો બની જાય છે. લોકો બુઝેલા મોઢે આગાશી પર નજર દોડાવ્યા કરતા હોય છે. પવન હોય તો પતંગ ઉડે, પરંતુ આ વર્ષની ઉત્તરાયણ પર જોરદાર પવન હશે તેવી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી દીધી છે. સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો પરંપરાગત ખેતી છોડી હવે ઓછી મહેનતે વધુ નફો કમાવી આપતી ફૂલની ખેતી કરવાનું શરૂ કર્યું છે, જેમાં સૌથી વધુ વાવેતર ગુલાબ અને ગલગોટાનું કરવા તેમજ જોવા મળી રહ્યું છે. જોઈએ આ અહેવાલમાં. સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો પરંપરાગત ખેતી છોડી હવે ઓછી મહેનતે વધુ નફો કમાવી આપતી ફૂલની ખેતી કરવાનું શરૂ કર્યું છે, જેમાં સૌથી વધુ વાવેતર ગુલાબ અને ગલગોટાનું વાવેતર જોવા મળી રહ્યું છે. બારે માસની ખેતી હોય, ખેડૂતોને મોટો આર્થિક ફાયદો થાય છે તો સ્થાનિક માર્કેટમાં જ ફૂલોનું વેચાણ થઈ જતું હોય છે. હાલ જિલ્લામાં ગુલાબનું 29 હેક્ટરમાં વાવેતર તો ગલગોટાનું 82 હેક્ટરમાં જોવા મળી રહ્યું છે. છેલ્લા કેટલાય વર્ષોથી જિલ્લામાં ફૂલની ખેતીનું ચલણ વધી રહ્યું છે. ઓછા ખર્ચે વધુ ફાયદો ફૂલની ખેતીમાં થતો હોય ખેડૂતો હવે ધીરે ધીરે વાવેતર પણ વધારી રહ્યા છે, જેમાં સૌથી વધુ હિંમતનગર તાલુકાના ખેડૂતોએ 12 હેક્ટરમાં ગુલાબ તો 23 હેક્ટરમાં ગલગોટાનું વાવેતર કર્યું છે, જ્યારે ઈડર તાલુકાના ખેડૂતોએ 10 હેક્ટરમાં ગુલાબ તો 12 હેક્ટરમાં ગલગોટાનું વાવેતર કર્યું છે. ગુલાબની ખેતીમાં હેક્ટર દીઠ 10,000 ખર્ચ થતો હોય છે, જ્યારે ગલગોટાની ખેતીમાં હેક્ટર દીઠ માત્ર 6,000 જેટલો ખર્ચ થતો હોય છે. આ ફૂલનું બારે માસ મબલખ ઉત્પાદન થતું હોય છે. બ્યુરો રિપોર્ટ, અરવલ્લી સમાચાર, મોડાસા. ગુજરાત હાઈકોર્ટમાં અરજદાર નીલ પટેલ દ્વારા એડવોકેટ સિદ્ધાંત પારાશર મારફતે જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી, જે ચીફ જજ સુનીતા અગ્રવાલ અને જજ અનિરુદ્ધ માઈની બેન્ચ સમક્ષ રજૂ થઈ હતી. જાહેર હિતની અરજી અમદાવાદ શહેરમાં આવેલા શીલજ તળાવને લઈને કરવામાં આવી હતી. અરજદાર શીલજના સ્થાનિક રહેવાસી છે અને 27 વર્ષીય આર્કિટેક્ટ છે. આગામી 22 જાન્યુઆરી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની દેશભરમાં ઉજવણી કરવામાં આવશે. જીટીયુ દ્વારા 22 જાન્યુઆરીથી જ ભારતીય જ્ઞાન પરંપરાના વિષયોના શોર્ટ ટર્મ અભ્યાસક્રમ શરૂ થશે. ગીતા, વેદ, એસ્ટ્રોલોજી સહિત અલગ અલગ 8 કોર્સ જીટીયુમાં ભણાવવામાં આવશે. એનઈપીમાં પણ આ પ્રકારના કોર્સ બનાવવાનો ઉલ્લેખ છે. બીજી તરફ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આવી રહ્યો છે, જેથી તે દિવસે જ કોર્સ શરૂ કરવામાં આવશે. તો આ સાથે મોર્નિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર, તમારી વાત.